અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામે વાવાઝોડામાં વીજ થાંભલા પડી ગયા બાદ રિપેર ના કરાતા ધરતીપુત્રોને આપઘાતનો વારો આવ્યો છે। 15 દિવસથી વીજળી નહીં મળતા મોટરો ચલાવી શકાતી નથી, જેથી સિંચાઈ માટેનું પાણી તેઓ કારબામાં લાવવા માટે મજબૂર બની ગયા છે। 15 દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આવેલ વાવાઝોડામાં પાક નાશવંત થયો હતો। વીજ થાંભલા અને તારો તૂટીને વેરવિખેર થઈ ગયા હતા। કુદરતના મારથી ઉભરી રહેલા ધરતીપુત્રો હવે ડીજીવીસીએલની બેદરકારીનો ભોગ બની રહ્યા છે। અધિકારીઓના ઠાલા વચનો સામે જગતનો તાત લાચાર બની ગયો છે। સુરવાડી ગામ ખાતે છેલ્લા 15 દિવસથી ખેતી લાઇન પર વીજળી ના રહેતા ધરતીપુત્રો દક્ષિણ ગુજરાત વીજ નિગમની કચેરી ફોન અને ધક્કા લગાવી કંટાળી ગયા હતા। વાવાઝોડામાં પડેલા વીજ થાંભલાના ઊભા કરી તાર પણ ના લગાવતા 15 દિવસથી વીજળી વગર ખેતરમાં પિયત માટે વલખા મારતા ધરતીપુત્રો આપઘાત કરવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 વખત આવેલા વાવાઝોડામાં અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા। સુરવાડી ગામે વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન છે। 15 દિવસથી 20 દિવસ થઈ ગયા છે। વાવાઝોડામાં વીજ થાંભલા અને વાયરો પડીને છતાં હજુ ઊભા થયા નથી। વીજ નિગમને બધી જ ખબર છે અને વારંવાર ટેલિફોનિક અને રૂબરૂ રજૂઆત કરી છે, છતાં પણ રિપેર કરતા નથી। આજે અમને પિયત ના કરીએ તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ છે, જેને લઈ અમારે કારબા લઈ સિંચાઈ કરી રહ્યા છે। 15 દિવસથી વાવાઝોડામાં પડી ગયેલા વીજ તાર અને થાંભલા આજ દિન સુધી ઊભા કરવામાં આવ્યા નથી। 15 દિવસથી વીજળી આવી નથી, પિયત કરી શકતા નથી। એક તરફ કુદરતનો માર અને બીજી તરફ ભૂંડનો ત્રાસ અને હવે માણસનો ત્રાસ મળી રહ્યો છે। જો વીજ પુનઃ કાર્યરત ન કરવામાં આવશે તો કિસાનોને આપઘાત કરવાનો વારો આવશે। જો હજુ પણ વીજળી શરૂ નહીં કરાય તો આંદોલન કરવાની અને આત્મવિલોપન કરવાની ખેડૂતોને ફરજ પડશે। મારું નામ વિનેશ પટેલ, ગામ સુરવાડી। હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીં આવ્યા છે। હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિની અંદર જીબીની અંદરથી જે સપ્લાય મળવો જોઈએ ને એ સપ્લાય છેલ્લા 10 દિવસથી ન મળતો, અને અમે એમને રજૂઆત કરી છે। હાલમાં કમ્પ્લેન પણ નોંધાવેલી છે, પણ હાલમાં 10 દિવસથી કોઈ આવ્યું નથી। થાંભલો પડી ગયેલા છે, વાયર તૂટી ગયેલા છે, અને તે પાવર જો ન આવ્યો ને તેનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની, એ ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે। અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી રોપ્યું હોય અને એ કદાચ 4 આંગળ 6 આંગળનું થયું હોય અને જો એ પાણી ન મળે તો શું થાય? બિયારણ ફેલ જાય। અને મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે જ આ બધી પરિસ્થિતિ આવે। ઉદ્યોગોને જોઈએ તો 24 કલાક પાવર મળે છે અને ખેડૂતને 8 કલાક જે પાવર આપવો જોઈએ તેમાંય પાછા આવા થાંભલો તૂટી જાય, વાયર તૂટી જાય અને કોઈ સાંભળે નહીં। આ અમારા ગામના ખેડૂતો ખાસ તો કરીને 2-4 ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કહે કે કાલે થઈ જશે, પરમ દિવસે થઈ જશે। આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી જાય અને અમારા ખેડૂતો ઘરે આવી જાય અને પછી અહીં આવીને જોઈ તો બીજે દિવસે ના આવે, ત્રીજે દિવસે ના આવે। આવી રીતના ફોન પણ ના ઉપાડે। અને તે પહેલા પણ અમે 5 વર્ષ પહેલા એક અરજી એવી રીતની આપી છે। અમારી જો 1972 નો કનેક્શનો છે, એને વારંવાર અમે અરજી આપી છે। છેલ્લા 5 વર્ષથી અરજી છે, એની ઝેરોક્સ મારા ઘરે છે અને જોતી હોય તો કાલે સાહેબને રૂબરૂ પણ આપવા તૈયાર છે। 1 મહિનો પહેલા એ ઝેરોક્સ મેં સાહેબને આપી છે, મેન સાહેબને, ચૌહાણ સાહેબને, અને એ ચૌહાણ સાહેબે એવું કીધું હતું કે આ લાઈન થઈ જાય। 1 મહિનોથી એ પણ નથી થઈ અને એ વાયર વારંવાર તૂટે, એ રસ્તા પરથી લાઈન પસાર થાય છે અને એ રસ્તા પરથી જો વાયર તૂટે છે ને ત્યારે કોઈ દિવસ મોટો એક્સિડન્ટ થવાની શક્યતા છે। જીબીનો એવો વાયદો છે કે 0 એક્સિડન્ટ કરવાના છે અમે, તો 0 એક્સિડન્ટ કરવાના હોય તો એ 5 વર્ષથી કમ્પ્લેન અમારી સાંભળી નહીં, એનું કારણ શું હોઈ શકે? એ જીબીને તમારે પૂછવું જોઈએ, જે ચેનલ વાળા ભાઈઓએ। પણ હું તો કહું છું કે ત્યાં જ તમે આવો, બરાબર છે? અને જો અમને આ ન મળે, માનો કે જીબી અમારી ન સાંભળે, કલેક્ટર, મામલેદાર, ગાંધીનગર જ્યાં પણ રજૂઆત કરવાની છે તેને અમે દક્ષિણ ગુજરાતના સાહેબો લગીને આ બાજુ જે મિનિસ્ટર લાગતો હોય બધા લોકોને ફેક્સ કરીને કહેવાના છે। પણ જો આટલેથી અમારું લાઈટ પૂરી થઈ જતી હોય, અમારી જો વાત માની જાય અને કરી નાખે તો પછી એ વાત અમે ખુશ ને એ પણ ખુશ, બરાબર?